વાવ થરાદના લવાણા ગામેથી નકલી બેંક ખાતાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન તરફથી સાયબર ફ્રોડ કેસની નોટિસ મળતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે। તપાસ દરમિયાન બનાસ બેંકની ડુચકવાડા શાખામાં ફરિયાદીના નામે 22 મે 2026ના રોજ ખાતું ખુલ્યું હોવાનું અને ખાતામાં 72,80,013 રૂપિયા જમા થયા હોવાનું સામે આવ્યું હતું। અત્યારે આજના સમયમાં અમે અત્યારે સાક્ષરતાના ઘણા બધા પ્રોગ્રામો બેંક દ્વારા થાય છે। નાણાકીય સાક્ષરતા માટે લોકોને જાગૃતિ માટે અમે સેમિનારો કહીએ જ છીએ। અમારો 2 મહિના 3 મહિના પહેલાં એક સેમિનાર યોજાયો હતો। એમાં પણ અમે સ્પષ્ટ માહિતી આપી હતી કે તમે આવા કોઈ ખાતા કોઈને ભાડે ના આપો, કોઈને બેંક ખાતાનો કોઈને દુરુપયોગ ન કરવા દો, કોઈને OTP ના આપો। બધી રીતે બેંક જાગૃતિના કાર્યક્રમ કરે છે, છતાં આવા લોકો 5-10 હજારની લાલચમાં આવીને આવી રીતે એકાઉન્ટના તમામ એમના ATM હોય, એમના પિન નંબર હોય, મોબાઈલ બેન્કિંગની ઓથોરિટી હોય, તમામ બધું આપી દેતા હોય છે। મારી હારે ખોટું કરવા વાળો ગોપીભાઈ સેધાભાઈ ચૌહાણ, મારું ખોટું ખાતું ખોલાવનાર ગોપીભાઈ સેધાભાઈ ચૌહાણ, ગામ લવાણા, મારો ભત્રીજો મારી જોડે કે તારે મારે પૈસાની જરૂર હતી તારી જોડેથી કે હું ડોક્યુમેન્ટ મને આપ, હું તને લોન કરીને પૈસા આપીશ, પણ મારી જોડેથી ફ્રોડ કરીને ડોક્યુમેન્ટ મંગાવીને ખાતું ખોલાવી લીધું ને પૈસાની લેવડ દેવડ અંદર કરી દીધી। મને કોઈ જાણ નથી, પણ તે છતાંય 2 મહિના પછી મને પૂના પોલીસ સ્ટેશનમાંથી નોટિસ આવી ત્યારે મને જાણ થઈ છે કે મારું ખાતું બનાસ બેંકની અંદર છે। હું લવાણા બનાસ બેંકની અંદર ગયો તો મારું લવાણા બનાસ બેંકની અંદર ખાતું નહોતું।